સુરત સહિત દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે। 3 અને 4 જૂને સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી। દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે। તો વરસાદની આગાહી વચ્ચે અસહ્ય બફારો યથાવત જોવા મળી રહ્યો છે। ગતરોજ સુરત શહેરનું મહત્તમ તાપમાન 34 ડિગ્રી નોંધાયું હતું। તો વરસાદની આગાહી વચ્ચે પણ અસહ્ય ગરમી પડી રહી છે, જેના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। તો ગત રોજની વાત કરવામાં આવે તો સુરતમાં ગત રોજ 34 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। તો લોકો હવે ગરમીથી બેહાલ થયા છે। તો 3 અને 4 જૂને સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે અને આવતીકાલે વરસાદી માહોલ રહેવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। વધુ જાણકારી સાથે સંવાદદાતા જયેન્દ્ર પાંડે આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જે જયેન્દ્ર, હાલ કેવી સ્થિતિ છે સુરતમાં અને હવામાન વિભાગની શું આગાહી વરસાદને લઈને? ધરતી અહીં તો એક ઉલટું થઈ રહ્યું છે, કારણ કે જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં 4 જૂન સુધી વરસાદ પડશે, પરંતુ જે વરસાદની આગાહી વચ્ચે જે વાદળછાયું વાતાવરણ સર્જાય છે, પરંતુ તેમાં વચ્ચે ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે। ભલે તાપમાનમાં ઘટાડો છે, પરંતુ લોકો અસહ્ય ગરમીનો બફારાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ખાસ કરીને કહી શકાય છે કે જે રીતે આગાહી કરવામાં આવી હતી, પરંતુ તે આગાહી વચ્ચે વાદળછાયું વાતાવરણ તો છે જ, પરંતુ લોકો ગરમીથી અસહ્ય જે બફારો અનુભવી રહ્યા છે। કહી શકાય છે ગતરોજ સુરત શહેરનું તાપમાન જે છે 34 ડિગ્રી જેટલું નોંધાયું હતું। એટલે કે તાપમાન થોડુંક નાનું હતું, પરંતુ ગરમીનો બફારો ખૂબ જ મોટો હતો। પરંતુ લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી જેટલું નોંધાયું હતું। દિવસભર વાદળછાયું વાતાવરણ હતું, પરંતુ સૂર્યો અસહ્ય બફારાની ઝપેટમાં પરસેવાથી લેપઝપ થયા હતા। તે ઉપરાંત હવામાન વિભાગ દ્વારા હજી 3 થી 4 જૂન સુધી સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં આગાહી કરી છે કે કહી શકાય છે કે જે મુંબઈ સુધી જે વરસાદ પહોંચવાનો હતો તે હજી સુધી પહોંચ્યો નથી। એટલે કે 15મી જૂન બાદ જે છે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડશે તેવી આગાહી કરી છે। જે રીતે સમગ્ર રાજ્યમાં 48 તાલુકામાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે, પરંતુ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદ નહીવત જોવાઈ રહ્યો છે। પરંતુ તેની પાછળનું જે કારણ છે ક્યાંક ને ક્યાંક જે છે વેસ્ટર્ન ડિસ્પ્લે હોય તેવું કહી શકાય છે। ત્યારે હવામાન વિભાગ દ્વારા જે પ્રકાર આગાહી કરી છે તે આગાહી પડતે ગઈ હોય તેવું ખાસ કરીને કહી શકાય છે। ત્યારે અસહ્ય બફારો સુરતીઓ જેનો અનુભવી રહ્યા છે। ભલે વાદળછાયું વાતાવરણ છે, પરંતુ બફારોથી લોકો જે છે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ત્યારે આગામી બે દિવસ સુધી સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં જે છે છૂટાછવાયા વરસાદ પડશે તેવું હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। ધરતી જી જયેન્દ્ર, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। તો આગામી સમય માટે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે, પરંતુ હાલ સુરતવાસીઓ ગરમીમાં રહેવા મજબૂર બન્યા છે।